આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવપીર. મિત્રો, આપણો વિસરાતો વારસો જેને કહી શકાય, જે મિત્રો અત્યારની જે ટેકનોલોજી છે, જે અત્યારના જે એન્જિનિયરો છે, આપણે એવું નથી કહેતા કે અત્યારના એન્જિનિયરો જે કારીગરો છે તે ખરાબ છે, પરંતુ મિત્રો અત્યાર જે સંસાધનો છે તેમની જોડે અને આજથી વર્ષો પહેલા મિત્રો આજથી 500-700 વર્ષ પહેલા આવા સાધનો નહોતા. જે મિત્રો અત્યારે આધુનિક યુગની અંદર જે મિત્રો સંસાધનો છે, જે સાધનોનો ઉપયોગ કરી અને અત્યારે જે કોતરણી કામ કરવામાં આવે છે, શિલ્પ કામ કરવામાં આવે છે, મિત્રો આજથી 500 વર્ષ, 700 વર્ષ, 250 વર્ષ પહેલા મિત્રો સાધનો વગર પણ મિત્રો વિચાર કરો કે આ નકશી કામ તમે જે જોઈ રહ્યા છો, આવું આટલું ઝીણવટ ભર્યું જે છીણી અને હથોડીથી મિત્રો આ કામ કરવામાં આવેલું છે. અને મિત્રો જે તમે આ પથ્થર જોઈ રહ્યા છો, વિચાર કરો મિત્રો, આ પથ્થર જે કોઈ મશીન હોય છે જેનાથી ઉચકી અને અહીંયા રાખવામાં આવી શકે અથવા આ પથ્થરો લાવવામાં આવે, તો મિત્રો આજથી 500-700 વર્ષ પહેલા તો આવી કોઈ સંસાધનો હતા નહીં, જેમની વાહન વ્યવહાર પણ ની આવી સગવડ ન હતી. ત્યારે બળદગાડા હતા અથવા ઊંટ લારીઓ હતી અથવા હાથીઓ હતા મિત્રો. તો આવા પથ્થરો કેવી રીતે મિત્રો લાવવામાં આવ્યા હશે? અને એક મિત્રો કલ્પના કરો, ખાલી વિચારો કે એ સમયની અંદર આટલા વજનદાર પથ્થરો કેવી રીતે અહીંયા ગોઠવવામાં આવ્યા હશે. મિત્રો આપણે આપણી ગુજરાતની અંદર વાવો આવેલી છે, જેના આપણે વિડીયો બનાવેલા છે, જેમાં અડાલજની વાવ, સાત કોઠાની વાવ અને બાબરા દેવની, છત્રાલની વાવ, પછી મહાકાળી માતાજીની વિસનગરની વાવ, આપણે ઘણી વાવોના મિત્રો વિડીયો બનાવ્યા છે, જેમાં સમોર માતાજીની કાંકરેજ તાલુકાની વાવ. તો મિત્રો એવી જ એક આજે વાવની આપણે મુલાકાત કરાવશું. જે મિત્રો વાવના વિડીયો બનાવવાનો મતલબ એટલા માટે છે કે તો આપણે જોઈ શકીએ, આપણી આવનારી પેઢી પણ આ જોઈ શકે કે ત્યારે પાણીની સંગ્રહ માટે આ વાવો બનાવવામાં આવતી, અને અત્યારના જે આધુનિક યુગની અંદર પણ તેમને પણ જોઈને એવું થાય કે આવી વાવો હાલ પણ મિત્રો ના બની શકે એવું. તો આ એક આપણો વારસો કહી શકો, ધરોહર કહી શકાય. એવી જ મિત્રો આજે આપણે એક વાવના મુલાકાત કરાવવા આવ્યા છીએ, જે ગાંધીનગર જિલ્લાના અંબાપુર ગામની અંદર આવેલી છે, જ્યાં મિત્રો બાજુમાં માં આદ્ય શક્તિ અંબાજી માતાજી હાજરા હાજર બિરાજમાન છે જ્યોતિ સ્વરૂપે, અને બાજુમાં આ મિત્રો વાવ આવેલી છે. તો મિત્રો આપણે વાવના ઇતિહાસ વિશે જે કઈ માહિતી હશે તે આપને જણાવશું અને આ વાવની મુલાકાત કરાવશું, જેનું અદ્ભુત મિત્રો કોતરણી કામ મિત્રો કરવામાં આવેલું છે. અદ્ભુત કોતરણી કામ છે, બહુ સરસ મિત્રો વાવ છે. તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો, અને વિડીયો આપને જો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, અને ચેનલ ઉપર પહેલી વાર પધાર્યા હો તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો સારો લાગે તો આપના અન્ય મિત્રોને વધુમાં વધુ શેર કરજો. મિત્રો આ અદ્ભુત કોતરણી અને કલાત્મક વાવ 15મી સદીમાં રાણી રૂડાબાઈ વાઘેલા દ્વારા રાજા રણજીતસિંહની સ્મૃતિમાં બંધાવવામાં આવી હતી. મિત્રો આ વાવ જે ગામમાં સ્થિત છે તે ગામ પહેલાં એક બૌદ્ધિક સ્થળ તરીકે ઓળખાતું હતું, પરંતુ સમય જતાં શબ્દનો અભ્રંશ થતાં આ સ્થળ બુડથલ તરીકે ઓળખાવા લાગ્યું. ત્યાર પછી મિત્રો ઘણા સમય પછી આ ગામમાં મા આદ્યશક્તિ, મા અંબાજી જ્યોતિ સ્વરૂપે જ્યાં હાજરા હાજર બિરાજમાન થયા, અને ત્યારથી આ ગામનું નામ પડ્યું અંબાપુર. તો મિત્રો પહેલા આપને આ વાવ બતાવીએ. મિત્રો આ વાવ 5 માળની છે, જેને મિત્રો કોઠા છે, કોઠા પણ આપણે બતાવીએ. જે 5 કોઠા છે, જે 5 માળની આ વાવ છે મિત્રો. મિત્રો એવું કહી શકાય, તમે વિચાર કરો કે આ ધરતીની અંદર, જમીનની અંદર આખો આ મહેલ કહેવાય, 5 માળનો મહેલ જે ધરતીની અંદર મિત્રો બનાવવામાં આવ્યો છે. અને એ સમયની અંદર આજથી 600 વર્ષ પહેલા, 500-600 વર્ષ પહેલા, જે એવું કહેવાય છે મિત્રો કે આ વાવ 15મી સદીમાં રૂડાબાઈ વાઘેલાએ બનાવડાઈ હતી મિત્રો. જે મિત્રો પ્રજાઓને જે પાણીની તંગી ના પડે, જે પ્રજા પ્રેમીઓ હતા માટે પ્રજાનું હંમેશા, રાજા ભગવાન શ્રી કૃષ્ણએ પણ મિત્રો કહ્યું છે કે રાજામાં મારો અંશ છે, રાજા ક્યારેય પ્રજાને દુખી ના જોઈ શકે. તો મિત્રો ત્યારે દુષ્કાળો પડતા ત્યારે આવી વાવો જે મિત્રો બંધાવવામાં આવેલી હતી,
ત્યાં વાવોની અંદર મિત્રો પાણી સંગ્રહ કરવામાં આવતું અને એવી કપરી પરિસ્થિતિની અંદર પાણીની કટોકટી હોય ત્યારે આ વાવનું પાણીનો મિત્રો ઉપયોગ કરતા અને આ જે કોઠાઓ છે મિત્રો, આપણે જે કોઠા બતાવ્યો આપણે ત્યાંથી એન્ટર થયા મિત્રો. તો મિત્રો આ વાવની અંદર મિત્રો દરેક જે આ માળ છે, દરેક કોઠો છે તેના મિત્રો 16 સ્તંભો છે. 16 સ્તંભો છે. એક માળની અંદર મિત્રો ઉપર 4 સ્તંભ અને નીચે 4 સ્તંભ અને આજુબાજુમાં 2, આમ 16 સ્તંભો આ વાવની અંદર મિત્રો માળની અંદર ગોઠવવામાં આવ્યા છે. જ્યાં હાલ આપણે ઉભા છીએ મિત્રો ત્યાંથી આપણે એન્ટર થયા. અહીંયા મિત્રો પહેલો કોઠો છે. આપણે હવે અંદર ઉતરીએ અને બીજો કોઠો આપણે બતાવીએ અને વાવ વિશે પણ થોડી માહિતી જે આપણને મળશે તે પણ સાથે સાથે બતાવતા રહીએ. મિત્રો જો કેટલું સરસ મિત્રો કોતરાણી કામ કરવામાં આવેલું છે. અદ્ભુત કોતરાણી કામ મિત્રો કરવામાં આવેલું છે. આ આપણે પહેલા કોઠાની અંદર એન્ટર થઈએ એટલે આવી રીતના બંને બાજુ બહુ સરસ મિત્રો કોતરાણી કામ કરવામાં આવેલું છે અને એના સ્તંભો છે. જો મિત્રો હજી અનેક તમે જોઈ શકો છો મિત્રો, તમે જોતા હશો કે જો ક્યાંય સિમેન્ટ નથી કરવામાં આવેલી, ચૂનો કે સિમેન્ટ વગર એમને મિત્રો એ ટાઈપના પથ્થરની અંદર મિત્રો આ ગોઠવવામાં આવેલો છે. જે એકબીજા પથ્થરને જોઈન્ટ થઈ જાય એ ટાઈપનું કટિંગ કરી અને આ દરેક પથ્થરો મિત્રો ગોઠવવામાં આવેલા છે. હવે મિત્રો આપણે બીજા કોઠાની અંદર જઈએ અને આપણે બતાવીએ. બહુ સરસ મિત્રો ભાત ચિત્રો, જો મિત્રો તોરણો બનાવેલા છે, ભાત ચિત્રો અને પાંદડીઓ, અદ્ભુત મિત્રો કોતરણી કામ આ વાવનું કરવામાં આવ્યું છે. આ 1 અને 2 આ મિત્રો છે. આ બીજો 2 માળ ઉપર આપણે બતાવ્યા અને આ છે બીજો કોઠો. અને મિત્રો બીજા કોઠાની અંદર આપણે એન્ટર થઈએ અને જોઈએ એટલે અહીંયા આપણે કંઈક આ ટાઈપનું મિત્રો કોતરણી કામ કરેલું જોવા મળે છે. અને આ ઉપર પણ બહુ સરસ મિત્રો કોતરણી કામ કરવામાં આવેલું છે અને બંને બાજુ મિત્રો આ સેમ કોતરણી કરવામાં આવેલી છે આ બીજા કોઠાની અંદર. અને આ કોતરણી કામ મૂળ રૂપે જે આપણે પહેલા કોઠાની અંદર બતાવ્યું હતું એમનું એમ જ છે મિત્રો. આ કોઠો પહેલા કોઠાથી થોડો મિત્રો મોટો બનાવવામાં આવેલો છે. અમુક સમયના અંતરે મિત્રો કોઈ સમય જતા મિત્રો આ જુઓ પથ્થરોની અંદર અમુક ખવાઈ ગયું છે કે ભલે કોઈ મિત્રો ક્યારે પણ અહીંયા આવવું, કોઈ વાવ છે, કોઈ આવી પૌરાણિક આપણી જે વારસો છે, આજે આપણી ધરોહર કહેવાય મિત્રો, તો એને બની શકે તો નુકસાન ના પહોંચાડવું. તો આપણે જે આ વાળને નુકસાન પહોંચાડશું, આવશું કંઈક ને કંઈક આમ ટક ટક કરીને તોડીશું તો અમને આમ તોડવાથી પાછળ ધીમે ધીમે તો પડી જવાનું, જર્જરિત થઈ જવાનું છે. અને જેટલી બને શકે એટલી મિત્રો માફ કરજો, કોઈ દુઃખ ના લગાડશો. મારા તરફથી આપને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આવી કોઈ પણ વાવ હોય, કોઈ આવું હેરિટેજ આપણું પૌરાણિક જોવાલાયક આવું સ્થળ હોય ત્યાં ક્યારેય મિત્રો ગંદકી કચરો ના કરશો. અહીંયા આપણે એન્ટર થયા મિત્રો બહુ સરસ બોર્ડ મારેલું હતું કે વાવની અંદર કોઈ ચપ્પલ પહેરી કે બૂટ ચપ્પલ પહેરીને એન્ટર ના થાવ. બહુ સરસ, સારું કહેવાય. જો આ મિત્રો આપણે ચોથા કોઠાની અંદર આવ્યા છીએ અને ત્યાં પણ આ ટાઈપના આપણે જોઈ શકો છો. આ ત્રીજો કોઠો છે, માફ કરજો મિત્રો. આ ત્રીજા કોઠાની અંદર આપણે આવ્યા અને અહીંયા આ ટાઈપના જો મિત્રો કોતરણી કામ કરવામાં આવેલું છે. આ બાજાનું મિત્રો જે હતું એવું ને એવું જ છે, એમ તે ખંડિત થયેલું છે. જે અમુક કહ્યું ને ઘણા કઈ ના કઈ મિત્રો કરતા હોય, આવતા હોય જે પ્રવાસીઓને હંમેશા કોઈ બી જગ્યાએ જો અહીંયા કણ બોટલો પણ ફેંકવામાં આવેલી છે. આવું ના કરવું જોઈએ. જુઓ કેટલી સરસ સાફ સફાઈ રાખવામાં આવે છે, ચોખ્ખાઈ રાખવામાં આવે છે. તો આ છે મિત્રો છેલ્લો કોઠો, જે ચોથો કોઠો અને પેલો ત્યાં પણ કૂવો છે, 2 કૂવા છે મિત્રો. વાવ એટલે કે પગથિયા વાળો કૂવો, જેને મિત્રો પગથિયા હોય, જે પગથિયા સાથે જોડાયેલી હોય તેને મિત્રો વાવ કહી શકાય. તો જુઓ મિત્રો આ છે અહીંયા કણ કૂવો હતો અને એક ત્યાં આગળ કૂવો છે. આમ મિત્રો 2 કૂવાઓ હતા. અને આ છે મિત્રો ગાંધીનગર જિલ્લાના અંબાપુર ગામની અદ્ભુત કોતરણી વાળી મિત્રો વાવ.
મિત્રો આ જો હાલ વાવની અંદર પાણી તો નથી, જો પાણી નથી મિત્રો કુવાની અંદર, અને ત્યાં બુરણ કરવામાં આવેલું છે, જે માટી નાખેલી છે, અમુક પથ્થરો પડેલા છે, આજુબાજુમાં પણ જો જર્જરિત થઈ ગયું છે જે પથ્થરો હતા તે, અને ત્યાં છે મિત્રો છેલ્લો કોઠો, જે કૂવો કહી શકાય, 4 કોઠા અને છેલ્લે કૂવો એટલે 5 થાય મિત્રો, અને આ 5 માળ થાય. જો તમને અહીંયા પહેલો માળ, આ બીજો માળ, આ ત્રીજો માળ, ચોથો માળ અને 5મો માળ, કુલ જો મિત્રો બહુ સરસ 5 માળની અદ્ભુત મિત્રો વાવ છે. આ અદ્ભુત 5 માળની મિત્રો વાવ છે. તો જો મિત્રો આવી ઉપરથી કંઈક વાવ દેખાય છે. આ ઉપરથી પણ આપને આ વાવનો થોડો વ્યૂ બતાવીએ, વાવના કોઠા બતાવીએ, અને જે વાવનો છેલ્લો કોઠો છે તે ઉપરથી કેવો દેખાય છે તે પણ આપને મિત્રો બતાવીએ. મિત્રો આવી આપણા ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર પણ ઘણી વાવો આવેલી છે, અને આપણા ગુજરાતમાં પણ મિત્રો ઘણી વાવો છે. તો આવી વાવોની મિત્રો પણ સાર સંભાળ રાખવી, જે અને ગંદકી તો ના જ કરવી ક્યારે પણ, કોઈ પણ સ્થળ ઉપર જાઓ તો, અને આવી વાવો હોય ત્યાં પણ જાઓ તો ક્યારે ગંદકી ના કરવી, અને તેને સચવાય એટલી સાચવશું તો આપણો વારસો સચવાઈ રહેશે મિત્રો. જેને સરકાર દ્વારા જેટલું સરકારની જ ફરજ નથી આવતી, મારી અને તમારી પણ મિત્રો ફરજ આવે છે એટલી જ. જો કેટલું સરસ અદ્ભુત કોતરણી કામ મિત્રો કરવામાં આવેલું છે. આગળ આપને જણાવ્યું એમ કે આજથી 500-700 વર્ષ પહેલા મિત્રો આવા સંસાધનો ન હતા, છતાં પણ આટલું મિત્રો બહુ સરસ કામ કરવામાં આવેલું છે. જો આ પથ્થરને કેટલો સરસ મિત્રો કટિંગ કરવામાં આવેલું છે, કેમ જાણે આમ ગોળ ગોળ મિત્રો પથ્થર ફરતો હોય ને એ ટાઈપનો. અને અહીંયાથી આ વાવના છેલ્લા કોઠામાં ઉતરવાનો રસ્તો છે. અને હાલ પણ આ જો વાવનું મિત્રો જે પાણી અહીંયાથી ખેંચતા કુવા ઉપરથી, આ છેલ્લો કોઠો છે, હાલ ઉપર સુરક્ષિત જાળી રાખવામાં આવેલી છે. બહુ સરસ કામ કરેલું છે. જો હાલ આપણે પાણી નથી વાવની અંદર, આપણે અંદરથી એ બતાવ્યું હતું, ને આ છેલ્લો કોઠો છે જેને તમને બહારથી પણ મિત્રો બતાવીએ, જે કૂવો છે છેલ્લો. 2 કૂવા હોય મિત્રો વાવની અંદર, એક જે આપણે આગળ ત્યાં બતાવ્યો તો એ, અને આમ કુલ 2 કૂવા હોય. અને જો મિત્રો બહુ સરસ આ વાવ છે. જો આવી કંઈક દેખાય છે ઉપરથી પણ બહુ સરસ મિત્રો વ્યૂ આવે છે. અને સામે માં અંબાજીનું બહુ સરસ મંદિર આવેલું છે. ગાંધીનગર જિલ્લાના અંબાપુર ગામની અંદર મિત્રો આ વાવ આવેલી છે, અને તમે પણ મિત્રો એકવાર જરૂર આ વાવની મુલાકાત લેજો. બહુ સરસ મિત્રો વાવ છે, અને ગાંધીનગર થી આ 10 થી 12 કિલોમીટર દૂરના અંતરે મિત્રો આ બહુ સરસ પૌરાણિક વાવ આવેલી છે. અદ્ભુત મિત્રો કોતરણી કામ આ વાવનું કરવામાં આવેલું છે. તો તમે પણ મિત્રો એકવાર જરૂરથી આ વાવની મુલાકાત કરજો, આ વાવ જોવા આવજો. અને માં આદ્યશક્તિ અંબાજી માતાજીનું પણ સરસ મંદિર છે, તેના પણ મિત્રો આપ દર્શન કરવા આવજો. અને આપણે આ અંબાજી માતાજીના મંદિર વિશે પણ અલગથી વિડીયો બનાવેલો છે, તો તે પણ તમે મિત્રો જોજો. તો મિત્રો તમારે પણ જો આ અંબાપુર ગામની વાવ જોવા માટે આવવું હોય તો તે પણ આપને જણાવી દઈએ કે આ વાવ મિત્રો સવારના 9:30-10 વાગ્યાથી કરી અને સાંજે 5 થી 5:30 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. અને મિત્રો આ વાવ જોવાની કોઈ ટિકિટ નથી, બિલકુલ નિઃશુલ્ક છે. અને મિત્રો અંબાજી માતાજીના મંદિર તરફથી અમને જાણ કરવાનું કહેવામાં આવેલું છે, જે અમે આપને જણાવીએ છીએ મિત્રો, કે મિત્રો અહીંયા ગંદકી ના થાય અને વાવ સચવાઈ રહે અને વાવની અંદર ચોખ્ખાઈ બની રહે, એ હેતુથી મિત્રો અહીંયા પ્રી વેડિંગ કે કોઈ ફિલ્મનું શૂટિંગ જો કરવું હોય તો તમારે તેની પરમિશન લેવી, શૂટિંગ કરવા દેવામાં આવતું નથી. તો મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો છે. તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી, જય રામદેવ પીર મહારાજ, હર હર મહાદેવ.